આજ રોજ સત્તાપર ગામે અમારા વિજયભાઈ હેરમા, અમારો જામનગર જિલ્લો, તાલુકો અમારો જામજોધપુર અને સત્તાપર ગામની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ હેરમાનો સવારે મને ફોન આવ્યો અને એમની ખેતીવાડી ઉપર આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી આદરણીય શ્રી ઝાલા સાહેબ આ ગામના ખેડૂતોને ગિરનાર 4 અને ગિરનાર 5 જે વેરાયટી છે એ વેરાયટીનું માર્ગદર્શન દેવા માટે સત્તાપર ગામે આજે વિજયભાઈને વાડે પધારેલા. અને આ વિસ્તારના આજુબાજુના ખેડૂતો જનરલી સત્તાપર ગામની અંદર મગફળીનું 70% વાવેતર થાય છે. એમાંથી દર વર્ષે અલગ અલગ વેરાયટીની વાવેતર થતા હોય, પરંતુ ગિરનાર 4 અને ગિરનાર 5 આ વેરાયટી સત્તાપર ગામમાં વાવેતર થાય છે. પરંતુ સારી રીતે એનું વાવેતર થાય, એનું માવજત કેવી રીતે કરવાનું, પાયાનું ખાતર કેવી રીતે નાખવાનું અને છેલ્લે સુધી કાપણી સુધીનું ઝાલા સાહેબે જે માર્ગદર્શન આપી અને આ વિસ્તારના ખેડૂતો આવતે વર્ષે ગિરનાર 4 અને ગિરનાર 5ની મગફળી તરફ ફેરાય અને સારી રીતે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેમ મેળવી શકાય, એમની ખૂબ ખૂબ ઝાલા સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે આ તકે અમારા ગામમાં આવી અને અમારા ખેડૂતોને આ બાબતે માહિતગાર કર્યા. ઉપસ્થિત જેટલા ખેડૂતો છે એ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપશે કે ભાઈ આ રીતનું મગફળીમાં પાયાનું ખાતર, બાકીની જે કાંઈ એના 120 દિવસની જેની આપણે માવજત કરતા હોય છે એ, અને એના કારણે ખેડૂતો વધારે ઉત્પાદન મેળવે, ઓછા ખર્ચે ઉત્પાદન મેળવે અને જનરલી સરવાળે ખેડૂતોને કેવો ફાયદો થાય કે ઝાલા સાહેબે ખરેખર આ ગામના ખેડૂતોને સારી રીતે માર્ગદર્શન આપ્યું. એ બાબતે ઝાલા સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે આ તકે અમારા ગામમાં આવી અને તમે અમને માર્ગદર્શન આપ્યું. ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે એક બીજું